નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। માનવતા અને સેવાના સંગમ સમાન એક પ્રેરણાદાયી સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। કહેવાય છે કે બીજાના ચહેરા પર સ્મિત લાવવું એ જ સાચી ખુશી છે, અને આ વાતને સાર્થક કરી બતાવી છે અમદાવાદની હેલ્પ ધ વર્લ્ડ ફાઉન્ડેશન સંસ્થાએ। અમદાવાદના બહેરામપુરા રિવરફ્રન્ટ પાસે વસતા જરૂરિયાતમંદ બાળકો વચ્ચે સંસ્થા દ્વારા એક અનોખા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। સામાન્ય રીતે લોકો હોટલ કે પાર્ટી પ્લોટમાં હજારોનો ખર્ચ કરતા હોય છે, પરંતુ અહીં ફાઉન્ડેશનના સભ્યોએ આ નિર્દોષ બાળકો સાથે કેક કાપીને સાચી ખુશીઓની વહેંચણી કરી છે। માત્ર ઉજવણી જ નહીં, પરંતુ બાળકોના ભવિષ્ય માટે ફાઉન્ડેશન દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવ્યું છે, જેમાં દરેક બાળકને શિક્ષણ માટે જરૂરી સ્ટેશનરી કીટ, પૌષ્ટિક ફૂડ પેકેટ અને ઠંડીથી બચવા નવા કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સંસ્થાના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય માત્ર વસ્તુઓ આપવાનું નથી, પરંતુ આ બાળકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કરી સમાજની મુખ્યધારામાં લાવવાનો છે। આજના આધુનિક યુગમાં હેલ્પ ધ વર્લ્ડ ફાઉન્ડેશનની આ પ્રવૃત્તિ સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે। રિપોર્ટર શરીફ ગાંચી, ન્યૂઝ ફોર ગુજરાત, અમદાવાદ। મારું નામ કૃષ્ણા ગુપ્તા છે। અમે લોકો હેલ્પ ધ વર્લ્ડ ફાઉન્ડેશન નામની એક સંસ્થા ચલાવીએ છીએ। હું એઝ અ પ્રેસિડેન્ટ આ એનજીઓ ને અમે લોકો એઝ અ ટીમ 3 વર્ષથી ચલાવીએ છીએ, અને અનઓફિશિયલી અમે લોકો 4 વર્ષથી આ જ સેમ કાર્ય કરીએ છીએ। દરેક છોકરાઓને અમે લોકો અમારું ઇનિશિયેટિવ છે, કોઈ પણ છોકરો ભૂખો ના સૂવું જોઈએ। દરેક છોકરાઓ સ્ટ્રીટ કિડ્સ, આશ્રમમાં જે બી ઓર્ફન કિડ્સ રહે છે એ લોકોને અમે ફૂડ વિતરણ કરીએ છીએ। પ્લસ હજી સુધી અમે 400 से प्लस हजार છોકરાઓને એજ્યુકેશન સ્પોન્સર કરી રહ્યું, અને આજે પણ અમારો એનજીઓ નું ઇવેન્ટ જ હતું, જેની અંદર તમે દરેક છોકરાઓને ફૂડની કીટ વિતરણ કરી છે, એજ્યુકેશનનું કીટ આપીએ છીએ, પ્લસ બધાને કેક કટિંગ કરીને એન્જોય કરાવીએ છીએ। આ અમારા ફાઉન્ડર મિસ્ટર તરુણ સિંગલા અવેલેબલ છે, એમની તમે પૂછ્યું। મારું નામ તરુણ સિંગલા છે, હું હેલ્પ ધ વર્લ્ડ ફાઉન્ડેશન ફાઉન્ડર છું। અમારું એક વિચારધારા હતી કે ભાઈ જે છોકરાઓ જેના પેરેન્ટ્સ ટ્યુશન ફીસ, સ્કૂલ ફીસ નથી ભરી શકતા એવા છોકરાઓને કઈ રીતે હેલ્પ આઉટ કરવું। અમે તો એજ્યુકેશન લઈ લીધું, અમારા પેરેન્ટ્સ અમને ભણાવી દીધું, પણ આજે જે છોકરાઓ આપણા સમાજમાં છે જે લોકોને સ્કૂલ ભણતર બેઝિક એજ્યુકેશન માટે બી પૈસા નથી, સ્કૂલની ફીસ નથી ભરી શકતા, સ્પોન્સર નથી કરી શકતા, એવા છોકરાઓને અમારો એનજીઓ હેલ્પ આઉટ કરેલો। કૃષ્ણા મારી જોડે સંપર્કમાં આવ્યા તો કૃષ્ણાજી જોડે સાથે ભેગા થયા અમે લોકો, અને કઈ રીતે આને આગળ વધારવું એક એનજીઓ નું રૂપ આપ્યું। છેલ્લા 7-8 વર્ષથી હું એકલો કરતો હતો, પછી કૃષ્ણાજી જોડે 4 વર્ષથી અમે અનઓફિશિયલી આ બધું કરીએ છીએ, 3 વર્ષથી ઓફિશિયલી અમારું એનજીઓ છે જે કામ કરી રહ્યો છે। આ કૃષ્ણા પ્રેસિડેન્ટ છે, એમના ફાધર છે એ વાઇસ પ્રેસિડેન્ટ છે, અને એમના આખું એનજીઓ આ રીતે ઓપરેટ કરી છે। આવા છોકરાઓને જે આજે કામગીરી જોઈ એ રીતે અમે લોકો બધા છોકરાઓને સ્કૂલ્સને સ્પોન્સર કરીએ છીએ, એજ્યુકેશન જે બી બેઝિક અમારી થતું એ અમે ભણતર એમને પ્રોવાઈડ કરીએ છીએ। અને કોઈ એવા ફેમિલી છે જેમને મેડિકલ જરૂરિયાત છે, એવા કેટલા બધા કેસ અમે અમારા એનજીઓ કર્યા છે, જેમાં કોઈને આંખનું ઓપરેશન કરાવવા એમની પૈસા નથી, અમારા એનજીઓ એમને પૈસા આપ્યા છે તો એ લોકો આંખનું ઓપરેશન કરાવે છે। એકને કિડનીનું કોઈ પ્રોબ્લેમ હતું એના માટે એટલે મેડિકલ સેગમેન્ટમાં બી અમે હેલ્પ આઉટ કરીએ છીએ। અને કોઈ એવો પર્સન આવે કે જેને સોસાયટી રિલેટેડ બેઝિક નીડ નથી એની જોડે, એમાં અમારો એનજીઓ એઝ અ ગ્રુપ સપોર્ટ કરે છે। બધા જ અમારા એનજીઓ ટીમ મેમ્બર છે જે વોલેન્ટિયરલી આખો દિવસ આપણા એનજીઓ માટે સપોર્ટમાં કામ કરે છે। એટ પ્રેઝન્ટ એવું સમજો કે મિનિમમ 400+ છોકરાઓ, સ્પેસિફિક 382 છોકરાઓને આપણે એજ્યુકેશન સ્પોન્સર કર્યું છે।
એનું પ્રોગ્રામ મુખ્ય આધાર કે આ મારા જે ટીમ મેમ્બર છે એમને અવેરનેસ આવ્યો કે ભાઈ એકચ્યુઅલી અમે લોકો વર્કઆઉટ કરીએ છીએ, એજ્યુકેશન નું મહત્વ શું છે ખબર પડે, આ છોકરાઓને એક સપોર્ટ મળે, એક ઉમ્મીદ મળે કે ના ભાઈ કોઈક છે જે જેના માટે અમે કરીએ છીએ તો કે ભણવામાં એ લોકો આગળ વધે. આમાં અમારા જે ડોનર છે, જે ડોનરે અમને આગ્રહ કર્યો કે ભાઈ તમારા એનજીઓ નો પ્રોગ્રામ તો છે, એની જોડે જોડે જો મારા ભાઈ છે જે સ્વર્ગવાસી છે એમનો બર્થડે નો પ્રોગ્રામ બી સાથે તમે કરી શકો તો અમે એની જોડે જોડે એમના બર્થડે નું સેલિબ્રેશન કરી ડોનર ને બી પ્રોત્સાહન આપ્યું છે.